પોલિટિક્સમાં આપણું સ્વાગત છે। મિત્રો, આજની કમિશનર રિવ્યુ મિટિંગનો રિપોર્ટ કરતા પહેલા આપણે જણાવું કે ગયા બુધવારે બહાર ગયો હોવાથી રિવ્યુ મિટિંગનો રિપોર્ટ આપી શક્યો ન હતો અને આજની મિટિંગ બાદ છેલ્લે સુધી જોજો કે કમિશનરની કચકચથી કંટાળીને કયા મહિલા અધિકારીએ રાજીનામું આપ્યું। તો મિત્રો, આજની મિટિંગ સવારે 10:30 વાગે શરૂ થઈ હતી ને કમિશનર સાહેબે તેમના પરંપરાગત મુજબ બધા રિપોર્ટો લેવા મળતા સૌથી પહેલો પ્લાન્ટેશનનો રિપોર્ટ લીધો હતો। વૃક્ષારોપણની કામગીરી આમ તો બરાબર ચાલી રહી છે, પરંતુ ક્યાંક ક્યાંક પથ્થરોની વચ્ચે વૃક્ષારોપણ થઈ રહ્યા છે, પથ્થરો ઉખાડીને વૃક્ષારોપણ થઈ રહ્યા છે અને ક્યાંક વૃક્ષો સુકાયાની પણ ફરિયાદો આવી રહી છે। તેથી કમિશનર સાહેબે આ બાબતે તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને તાકીદ કરી હતી કે આ રીતે કામ ન કરો અને રૂબરૂ મુલાકાત લઈને જોઈ લો કે જેથી વૃક્ષો રોપાય નહીં અને પથ્થરો ક્યાંય જાય નહીં। તેવી જ રીતે આજે દબાણ માટેની પોલિસીને દબાણની કામગીરીના પણ રિપોર્ટ માટે થયા હતા। તેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનમાં દબાણની પેનલ્ટી સૌથી ઓછી હતી ત્યારે તેના ડેપ્યુટી કમિશનરે એવો જવાબ આપ્યો હતો કે કેટલાક બિલ્ડરો પાસેથી પેનલ્ટી આવવાની બાકી છે। ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે આ પેનલ્ટી રસ્તા પર ઉભા રહેતા કે રસ્તામાં કરતા દબાણો માટે છે, બિલ્ડરો માટેની પેનલ્ટીની અત્યારે ચર્ચા થઈ રહી નથી। આશ્ચર્યજનક બાબત એ છે કે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની સાથે સાથે તેમના ડેપ્યુટી કમિશનરને પણ આ બાબતની ખબર ન હતી। ત્યારબાદ કમિશનર સાહેબે ટીપી રોડ ખોલવા માટે પણ તેમને તાકીદ કરી હતી ને તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરોને કહ્યું હતું કે ટીપી રોડ જલ્દીથી જલ્દી ખુલ્લા કરવામાં આવે જેથી બ્રિજની કામગીરી અટકે કે વધારે બ્રિજ બનાવવાના પડે અને ટ્રાફિક વ્યવહાર સરળ બને। આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પાર્કિંગ પ્લોટ માટેની જે કામગીરી ચાલી રહી છે અને અમદાવાદ પાર્કની જે એપ છે તે બાબતે ચર્ચા થઈ હતી। કમિશનર સાહેબે ના સવાલના એક જવાબમાં ડેપ્યુટી કમિશનર રિદ્ધેશભાઈ રાવલે એમ કહ્યું હતું કે 182 પૈકી 150 પાર્કિંગ પ્લોટને ગૂગલ સાથે લિંક કરવામાં આવી ગયા છે। ત્યારબાદ કમિશનર સાહેબે એવું પણ સૂચના આપી હતી કે જે મેટ્રોની પાસેના જે બી પ્લોટ હોય તેની પણ તમે ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ તકલીફ ન થાય। આ ચર્ચા દરમિયાન એક સવાલ એવો પણ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 7 દિવસમાં કેટલી આવક થઈને કેટલા પાર્ક થયા ત્યારે ત્યાંના જવાબમાં રિદ્ધેશભાઈ રાવલે જણાવ્યું હતું કે હજી લિંકિંગની કામગીરી ચાલી રહી હોવાથી એટલી આવક થઈ નહીં હતી અને એક કોન્ટ્રાક્ટરના ઘરમાં ડેથ થયું હોવાથી તેણે એપ બંધ રાખી હતી જેના કારણે પણ આ કામગીરી થઈ નથી। ત્યારબાદ સ્વચ્છતા માટેનું પ્રેઝન્ટેશન થયું હતું જેમાં સોલિડ વેસ્ટના અધિકારીઓ સ્વચ્છતાના પ્રેઝન્ટમાં હાઈકોર્ટના આદેશ મુજબની કામગીરી થયાના રિપોર્ટ આપ્યા હતા અને નવા યુરિનલ જે ઓડિટમાં નથી આપ્યા તે ઉપરાંત ઓડિટમાં આપ્યા તે ઉપરાંત 31 નવા યુરિનલ પીપીપી ધોરણે બનાવવા માટે કમિશનર સાહેબે સૂચના આપી હતી અને આ તમામે તમામ યુરિનલ પીપીપી ધોરણે બનશે જેથી કોર્પોરેશનનો કોઈ પણ ખર્ચ થશે નહીં। કમિશનર સાહેબે એવી પણ તાકીદ કરી હતી કે જે યુરિનલ કે સુલભ શૌચાલયમાં જે લોકો બેસે છે તે લોકોને જ પૂરતું જ્ઞાન નથી હોતું એટલે તેમને તે બાબતની કેળવણી આપો અને શિક્ષિત કરો કે જેના કારણે સાફ સફાઈ વ્યવસ્થિત રહે। સ્વચ્છતા અભિયાનમાં ઓડિટ કર્યા સિવાય 103 યુરિનલ એવા છે કે જેમાં મોટા પાયાનું રિપેરિંગ માંગી રહી છે તેથી તે બાબતે પણ કમિશનર સાહેબે તાકીદ કરી હતી। આ ઉપરાંત બગીચા વિભાગ અને યુરિનલ પબ્લિક ટોયલેટના ફીડબેક મંગાવવા માટે પણ કમિશનર સાહેબે તાકીદ કરી હતી। રસ્તા પર ફૂટપાથો પર જે નાની ફૂટપાથ પર ગ્રીલ મૂકવામાં આવે છે તે અંગે લાંબી ચર્ચા ચાલી હતી ને કમિશનરે એમ કહ્યું હતું કે 2 ફૂટ કે 2.5 ફૂટની ફૂટપાથ હોય તો તેના પર ગ્રીલ નાખવામાં કે વૃક્ષારોપણ કરતા પહેલા 10 વખત વિચાર કરજો કારણ કે તેનાથી લોકોને અવર જવરમાં તકલીફ પડે છે। ફૂટપાથ રાહદારીઓ માટે છે તેથી કોઈને તકલીફ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે। પીએમઓ અને સીએમઓમાં જેથી સવાલ આવે છે કે જે પણ પત્ર આવે છે તેના નિયમિત સમયે જવાબ આપવામાં આવે છે કે કેમ તે અંગે પ્રશ્ન કરતા ડેપ્યુટી કમિશનર આરડો શાહે કહ્યું હતું કે અમે 7 દિવસમાં આ બધી જવાબ આપી દઈએ છીએ। મુખ્ય ચર્ચા રહી હતી ફટાકડાની જે ગયા સપ્તાહે વસ્ત્રાલમાં આગ લાગી હતી ને 10 જણની જિંદગી ગઈ છે તે બાબતની ચર્ચા રહી હતી ને તેમાં કમિશનર સાહેબે
સ્પષ્ટ સૂચના આપી છે કે આદેશ જ કર્યો છે કે કોર્ટ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની એક્સપ્લોઝિવ આઇટમ સ્ટોરેજ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખજો અને જે પણ સ્ટોરેજ કર્યા હોય તેને સીલ કરો. આ દરમિયાન એક એવી ચર્ચા પણ નીકળી હતી કે નાના સિઝનેબલ ધંધો કરનારા લોકોને જે યુનિટ સીલ થયા છે તે લોકો રજૂઆત કરવા આવ્યા હતા કે અમારે બીજા ધંધા માટે શું કરું. ત્યારે કમિશનરે એમ કહ્યું કે તે લોકોને ખબર નથી કે તેઓ જ્વાળામુખી પર બેઠા છે, એટલે આ લોકોને સીલ જ રાખવા, એમને ખોલવામાં આવે નહીં અથવા તો તેમના એક્સપ્લોઝિવ આઇટમ ફટાકડાની અન્યત્ર ક્યાંક સીલિંગ કરે, સ્ટોરેજ કરે. શહેરમાં ભૂવા પડવાની ફરિયાદો વધી રહી છે. ખાસ કરીને હમણાં 1600 mm ગોતામાં 1600 mm ની લાઇનમાં પણ ભૂવા પડ્યો છે. કમિશનર સાહેબે આ બાબતે એન્જિનિયર અધિકારીઓને એમ કહ્યું હતું કે આ માટે આઈઆઈટી કે અન્ય કોઈ સંસ્થાઓ સાથે બેસીને ચર્ચા કરો, વિચારણા કરો અને આનું કાયમી સોલ્યુશન લાવો કે જેના કારણે આ ભૂવા પડવાનું બંધ થાય. એવી રીતે વોટર ટેબલની એસઓપી બનાવવાની જે કામગીરી કરવામાં આવી છે તે પણ હજી સુધી બની નથી. તેથી કમિશનરે ઇજનેર અધિકારીઓને એમ કહ્યું કે વી આર હિયર ફોર અ ચેન્જ, આપણે અહીંયા કંઈક ચેન્જ લાવવા માટે બેઠા છીએ. પરંપરાગત જે વર્ષોથી કામગીરી થઈ છે તે થઈ રહી છે તે બંધ કરો, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો અને કરવામાં આવે. આ ઉપરાંત જે છેલ્લી 2 મિટિંગથી ચર્ચા થાય છે કે જીઆઈએસ સાથેના સર્ટિફિકેટ જે રજૂ કરવામાં આવે તેના જ પેમેન્ટ કરવા, પરંતુ આ બાબતે હજી નાણાં વિભાગ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. તેથી આરજો શાહ, ડેપ્યુટી કમિશનર આરજો શાહને ખાસ તાકીદ કરી છે કે આ સિવાય કોઈ પણ પેમેન્ટ આપવામાં આવે નહીં. આ ઉપરાંત ઈ ગવર્નન્સ વિભાગનું પ્રેઝન્ટેશન કમિશનર દ્વારા જોવામાં આવ્યું હતું. જે હેલ્થની ફરિયાદો વધી છે, પરંતુ આ મામલે કમિશનર સાહેબે મૌન રહ્યા હતા. દક્ષિણ ઝોનમાં પણ લાંભા બોર્ડમાં પણ ફરિયાદો વધી છે. ઈવી ચાર્જિંગ પોલિસી બનાવવા માટે ઔરંગાબાદ સાહેબ સહિત 3 ડેપ્યુટી કમિશનરોની નિમણૂક કરવામાં આવી છે. 182 પાર્કિંગ પ્લોટમાં સીસીટીવી લગાવવા માટે છેલ્લા 15 દિવસથી કમિશનરે તાકીદ કરી છે કે જે હયાત ટેન્ડર છે તેમાં જે તમે લગાવો ત્યારે તેના પોર્ટફોલિયો સંભાળતા અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ એવું કહ્યું હતું કે તે સંસ્થાનો કોન્ટ્રાક્ટ જેટલા ઓર્ડર આપ્યો છે તે પૂર્ણ થઈ ગયું છે અને જૂના ભાવથી લગાવતા નથી, ના પાડે છે. ત્યારે કમિશનરે એમ કહ્યું કે મગજ વાપર્યા વિના કોઈ જવાબ આપો નહીં અને તે મુજબ જ કામગીરી કરો અને તેનો ટેન્ડરની કન્ડિશન તપાસો કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય. અને તેના ડેપ્યુટી કમિશનરને પણ કહ્યું કે તમે ટેન્ડર શરતો ફરીથી ચકાસણી કરો. મ્યુનિસિપલ બગીચા વિભાગમાં અંગેની ચર્ચા કરતા દરમિયાન કમિશનર સાહેબે એક એવી ટકોર કરી હતી કે મ્યુનિસિપલ ગાર્ડનની બહાર જે સૂચનાઓ મૂકે છે તે આદિકાળથી ચાલતી આવી છે. તેથી તે સૂચનાઓ પણ બદલો અને તેમાં જે વાક્ય રચનાઓ છે તેમાં પણ ઘણી ભૂલ છે. તેથી આ વાક્ય રચના પણ બદલો અને હવે નવી ટેકનોલોજી સાથે, નવી ભાષા સાથે કામ કરતા શીખો, તેવી ટકોર તમામ અધિકારીઓને કરી હતી. અને છેલ્લે બ્રેકિંગ ન્યૂઝમાં આવ્યું છે કે થોડા સમય પહેલા એલજી અને શારદાબેન, એટલે લગભગ 7 દિવસમાં 10 દિવસ પહેલા એલજી અને શારદાબેન હોસ્પિટલ માટેની મિટિંગ થઈ હતી. તે મિટિંગ દરમિયાન કમિશનરે તેનો પોર્ટફોલિયો સંભાળતા મહિલા ઇજનેર અધિકારીને ખખડાવ્યા હતા અને થોડીક ભાષા પ્રયોગ પણ ખોટો થયો હોવાનું આંતરિક વર્તુળો કહી રહ્યા છે. તેનાથી ત્રસ્ત થઈને, કંટાળીને એ મહિલા ઇજનેર અધિકારીએ રાજીનામું આપી દીધું છે. જો કે રાજીનામું હજી સ્વીકારવામાં આવ્યું નથી અને ચર્ચા માટે મોકલવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જેના કારણે કમિશનર સાહેબે આજે એ મહિલા અધિકારી સાથે કોઈ પણ જાતની ચર્ચા કરી ન હતી. મિત્રો, આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.